તો પાટીદાર વિવાદમાં ઘરની વાત ઘરમાં રાખવા અપીલ કરાય છે। પાટીદાર અગ્રણી લલિત વસોયાનું આ નિવેદન છે। પાટીદાર સમાજનો વિવાદ ઉકેલાઈ જશે, સમાજના આગેવાનો વિવાદને ઉકેલશે। સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો। જે રીતે પાટીદાર સમાજનો એક પછી એક વિવાદ સર્જાયો, જે રીતે જયેશ રાદડિયાના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો, જે રીતે જયેશ રાદડિયાએ કહ્યું કે એક ટોળકી મારી પાછળ પડી છે, જેમાં આક્ષેપો કરવામાં આવ્યા, તેને લઈને અનેક રાજકારણો ગરબાયા છે। લલિતભાઈ વસોયાએ હવે પાટીદાર સમાજમાં નિવેદન આપ્યું છે અને કહ્યું છે ઘરની વાત ઘરમાં રાખો। સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે, એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે। જે કાંઈ પ્રશ્ન હશે સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે। આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે। હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો, પણ દરેકને વિનંતી કરું છું, તમે જેના સમર્થકો હોય, પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો। છેલ્લે સમાજની આબરૂ